આ છે શ્રદ્ધાનો વિષય. આ છે પોતાના ભગવાન ઉપરની વિશ્વાસ, સામળિયા ઉપરનો વિશ્વાસ અને પોતાની ભક્તિ ઉપરનો વિશ્વાસ. તેમણે કદી કોઈનું ખોટું નહોતું કર્યું. સદા ભગવાનની ભક્તિમાં લીન આત્મા અને તેમનો આત્મા પરમાત્મા સાથે એકરૂપ, પરમાત્મા સાથે લીન. તો તેમની મદદ તમે પણ જાણો છો કે છેલ્લી ઘડી સુધી ફક્ત અને ફક્ત નરસિંહ મહેતાએ 2 પથ્થર ગાડામાં ભરીને કંઠીની માળાઓ, જે સોનાની ચેન કે ચાંદીની ચેન લઈ જવી જોઈએ એની જગ્યાએ કંઠીની માળાઓ, પથરાઓને ગાડામાં ભરીને મામેરું કરવા માટે નીકળ્યા. ત્યારે તેમને ખબર નથી કે શામળસા શેઠ એટલે ખુદ ભગવાન શ્રી કૃષ્ણ તેમના મદદે આવ્યા. શામળસા શેઠ તેમની સાથે ને સાથે છેલ્લી ઘડી સુધી મામેરું ગયું. તેમની દેરાણી જેઠાણીઓ મેણા મારવા માંડ્યા કુંવરબાઈને. જોયું તારા પપ્પા, તારા પિતા શું લઈને આવ્યા મામેરામાં. છેલ્લી ઘડી સુધી છતાંય તેમને તેના ભક્તિને, તેમની જે પરીક્ષા હતી તેને ડગવા નહોતો દીધો આત્મવિશ્વાસને. અને તે જ પથ્થરો સોનાના થઈ ગયા, તે જ કંઠીઓ સોનાની ચેન થઈ ગઈ, સોનાની માળાઓ થઈ ગઈ. અને તેમને ધામધૂમથી કોઈ ભર્યું ના હોય એવું કુંવરબાઈનું મામેરું ભર્યું. આ છે શ્રદ્ધાની વાત. આવી જ શ્રદ્ધા મીરાબાઈની. ભક્ત મીરાબાઈ રાણાએ ઝેર આપ્યું હતું. તેમને ખબર હતી કે આમાં ઝેર છે. ભગવાન ઉપરનો અતૂટ વિશ્વાસ જુઓ, ભગવાનની આ શ્રદ્ધા જુઓ એમની, કે તેમને જરાય શંકા નથી ભગવાન ઉપર, ને જરાય તેમની ભક્તિમાં ખોટની કોઈ શંકાને સ્થાન નહોતું. અને તેટલા માટે તેમની અતૂટ શ્રદ્ધાએ તેમને બચાવ્યા હતા. ભગવાન ખુદ કહે છે કે તેમની શ્રદ્ધાએ તેમને બચાવ્યા હતા. તો તેમને ઝેરને અમૃત જાણીને મીરાબાઈ પી લીધું. આવી શ્રદ્ધા અને વિશ્વાસ શું તમારામાં છે? ના હોય તો આજથી જ ચાલુ કરી દો. ભગવાન ઉપરની શ્રદ્ધાને અંદર તમારી ભક્તિમાં, અને તમે કોઈનું કોઈ પણ રીતે ખરાબ ના કર્યું હોય, વિચાર્યું ના હોય ખરાબ કરવાનું, તો જરૂરથી મારો સાંભળ્યું તમારી પણ આવી જ રીતે તમારી પણ આન બાન શાન સદા રાખશે અને તમારી સાથે સદા કૃષ્ણમ સદા સાહિત્ય. જય શ્રી કૃષ્ણ.